સીતારામ બતાવીને હા હું બેસી ગયા તડકે. ગરમીના તડકે ને તડકો તો આમ સામે છે. અમે તો સાંયે બેઠા છે. બાના છે ને ગાદલામાં મેં કાયમ કીધું એમ અડધો તડકો આવે એટલે અમારે અમને પ્રકાશ લાગે. બેહાતું નથી અમારાથી બાથી. ટેકો લઈ ને બેહાડ્યા છે. બાજુમાં બેહું ને તો દોડ ન કરે થોડીક વાર. રવિવાર છે, માથું ધોયું. ઉનાળાની અંદર 2-3 વખત નવડાવીએ, 2 વખત તો બાને નાતા જ હશે. સવારે નાઈ પાછા રોંઢે નાઈ, કારણ કે છીપી વાળા એને ગંધ ન આવે એટલે 2 વખત નાઈ. પણ બિચારાઓને જે છે ને ખબર નથી એટલે હવે પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. બેહી ન થકતા. હું જોયું હા દેખાય. બેન કહેતા હતા નવા મારા સબસ્ક્રાઈબર હોય ને કહેતા હતા કે બાને ડાયપર પહેરાવો. બેન બા છે ને ડાયપર પહેરતા જ નથી. ડાયપર પહેરે તો જ્યોત્સનાને આટલી બધી ચિંતા થોડી હોય. ઘડીએ સાફ કરવા મને ગમે. આપણે જે છે ને નાના બેબી હોય ને એની અત્યારે સુવિધા છે કે એની માઈ બહુ સાફ નથી કરતી. બહાર નીકળે આ તે તો ડાયપર આખો દી પહેરાવે તો એને તમે ગમે ત્યાં તેડીને લઈ જઈ શકો. તો હું બાને ક્યાંક લઈ જાઉં ને તો થોડી ઘરમાં આખું વેકેશન રાખું. પહેલાં કેમ લઈ જતી બધી ફેરવતી અને હગાવાલા ત્યાં. હવે બાને મોટો પ્રશ્ન એ છે કે ડાયપર પહેરતા નથી. અમારે બધાય હગાવની ખબર છે કે થોડીક છે ને ડાયપર જે છે એ કંઈ કાપડનું તો નથી આવતું. એની અંદર સોફ્ટ એકદમ પેલું આવે એટલે ઘહરે એટલે એ ડાયપર તૂટી જ જવાનું છે. અને પછી ઉલટાના આખા ગંદા ભરાઈ દે તોડી નાખે. પછી હાથે તોડી નાખે. હાથ તો બાના હાજા છે, મગજ પાછો બરોબર છે નહીં. એટલે ડાયપરમાં બહુ પ્રોબ્લેમ થાય ઉલટાની મને. એટલે એના કરતાં બેટર કે હું સાફ કરી નાખું. 4-5 વખત ચણિયા સાફ કરવા પડે, વાંધો નથી, પણ હાલે જ. સીતારામ 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 સીતારામ. ક્યાં સીતારામ ગોતે? સીતારામ 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 બોલાય. સીતારામ બોલાય. સીતારામ બોલાય. હા સીતારામ. જો હાથ કરીને દે. જા અમારા મામલીએ ને. સીતારામ સીતારામ સીતારામ. ફ્રૂટ સલાડનો કાંઈ લખું લઈ આવ્યો ને આખો ગ્લાસ પી ગયા. ખાવા પીવાની એને જરાય કંઈ પ્રોબ્લેમ સારું, ભગવાનની એટલી મહેરબાની છે. કારણ કે માણસની જિંદગી હોય ને અનાજ પણ ખૂટકી ગયું હોય ને તો એને ભૂખ્યું એમને પડ્યું રહેવું પડે. આપણે એક દિવસ કંઈક વ્રત રહ્યા હોય અને ભૂખા રહીએ તો પેટમાં કેટલી બળતરા થાય. ભગવાનની કોયરું મારે સાફ જ કરવું પડે છે, પણ બળતરા એને પેટમાં નથી થતી એટલું સારું છે. જમી લે છે. તમે જે જમાડો ને એ બધું જમી લે એટલે કંઈ પ્રોબ્લેમ નથી. જમવાનો કાંઈ પ્રોબ્લેમ નથી. પણ કીબાની છે એટલે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. અમારા બાજુમાં રહીએ ને એ કાલે મેં બહાર બેહાડ્યા હતા બાને થોડીક વાર, તો એ કે બાની છે ને ટિકિટ મોકલતા ભૂલી ગયા લાગે છે કે ભગવાનને કાડાવડી ખોવાઈ ગઈ લાગે છે કે બીજા અમારી બાજુમાં એક ભાઈ ગુજરી ગયા. એ કે એને બદલાની બાને નથી વહી ગઈ ને નાની ઉંમરના ભાઈ. ભગવાન ભૂલ ન કરે. એનું કોમ્પ્યુટર બહુ સારું હોય. એને ખબર હોય કે હજી આને આટલું બાકી છે અને કદાચ બાનો જીવ ક્યાંક હજી આટા મારે છે. ક્યાં આટા મારતો હોય ખબર નહીં, પણ ક્યાંક આટા તો મારે છે. એટલે મુક્ત નથી થતા. આમ ફાફા મારતા હોય આમ ચારે બાજુ જોતા જ હોય. ઘણી વખત જે છે ને આપણો જીવ જે છે એ ચક્રાવે ચડ્યો હોય એટલે આપણે ન મજા, આપણું નજીક મૃત્યુ ન આવતું હોય. હું જોઈએ જ કાંઈ તમારે હવે? અહીંયા જો સીતારામ સીતારામ કરો. મજામાં? પૂછો મજામાં? મજામાં? મને બોલાવે તો તો રાઈડ નાખે, અવાજ નીકળે. બહાર નીકળે કાલ બેહેડા તો કે એમ તો બા બોલે છે કે એમ નથી બોલતા, એમ નથી જે નીકળે ને એમ કે અહીંયા આવો અહીંયા આવો.
પણ બહાર હું બેહાડતી નથી, કારણ કે એને ખબર નથી ગમે ત્યારે ચીપી કરે એટલે મને પ્રશ્ન થાય, એટલે બહાર નહીં ઓછો હા ઓછા બેહાડું. આમ કન્ફર્મ હોય ને કે હવે નહીં વાંધો આવે તો 10 મિનિટ બેહાડું, નહીં તો ન બેહાડું. હું એની વાહે હું અંદર ને અંદર વિચારો આખું વેકેશન ગયું, એક દિવસ મારી બેનની ઘરે ગઈ, એક જ દિવસ સવારે બપોર પછી તો હું ગઈ હતી ને સવારમાં તો હું આવતી રહી, એટલે ખાલી રાત જ ત્યાં રોકાણી, આખું વેકેશન આવીને કાઢ્યું, ગઈ નહીં. જોઈએ રાખશો, બોલતા નથી બહુ. હાલો આવજો બધાય, સીતારામ. સીતારામ બધાયને. વાગી ગયા છે 12 અને નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. આજે રાંદલમાની ગોયણી કરી છે બાજુમાં સામે મારી બેને, તો ત્યાં જમવા જવાનું છે, મારે એકને છે. બાને તો ગોયણી થઈ ના શકે, અને અજીત બે મા દીકરાને રસને રોટલી ને શાક કરી દીધું છે. અજીત આવે તો પછી એને મા દીકરાને બેને જમાડી અને પછી જાઓ. બાયું તો બધી જવા માંડી છે અને હું બેઠી છું રાહ જોઈને, આવે તો પછી જાઓ. આજે વહેલી રેડી થઈ ગઈ, નહીં તો પછી છે ને ક્યાંય જવા આવવાનું હોય નહીં, એટલે નિરાતે ના હોય તો એ હાલે. અને સવારનો નાસ્તો ગરમા ગરમ રોટલી મારે તો જે મંગળવાર અને એકટાણું હવે ન્યા થશે. સવારમાં મા દીકરાએ નાસ્તો કરી લીધો હતો. બાઈએ તરબૂચનું જ્યુસ બાઈએ પીધું ને મેં પીધું, અને હવે બસ જમવા જવું છે. લાગી તો ભૂખ, હજી આવે તો જાઓ. 12 વાગ્યામાં જ ભૂખ લાગી છે, સવાર નાસ્તો નથી કર્યો ને એટલે. મનુષ્યને છે ને જીવનની અંદર આપણે ઘણી વખત એવા પ્રયત્ન કરતા હોય કે એના લખણ સુધરી જાય. એના માટે થઈને હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચનના પિતાશ્રી મહાન લેખક હતા. એણે 2 બુક્સ લખી, મધુબાલા અને મધુશાલા. હવે આ 2 બુક્સ લખીને એટલી બુક્સ હતી, પણ સામાન્ય માણસ આ બુક્સને સમજી શકે એમ નહોતું. એટલે મધુબાલા એવી એની અંદર આખું વિવરણ હું તમને એનું શોર્ટમાં કહીશ. આ બુક્સ મેં વાંચેલી છે, 2 બુક્સ વાંચેલી છે. મધુબાલા એટલે જે પણ સ્ત્રી કે પુરુષ વ્યભિચારી છે એને તમે ગમે એટલું સમજાવશો કે તું પીછેહટ કરી જા, પાછો વળી જા, તારા પરિવાર સામું જો, તારા ઘર સામું જો, આ બાબત સારી નથી, એ નહીં સમજે. એટલે એને જ્યાં સુધી એ પછડાટ ના ખાય ત્યાં સુધી પાછો વળશે નહીં. એને સમજાવવાના પ્રયત્ન ખોટા છે. એટલે એણે લખી મધુબાલા. આ મેં તમને ખાલી એનું શોર્ટ રૂપ કીધું. પછી છે મધુશાલા. મધુશાલા એટલે મદિરાપાન, અને શાળા એટલે એનું ઘર. જે માણસને મદિરાપાન કરવાની ટેવ છે, વ્યસની છે, જેને સમયે સમયે જોઈએ જ છે દારૂ, ચરસ, ગાંજો, આ તે કોઈ પણ લક્ષણો જે છે, એને તમે ગમે એટલું સમજાવશો ને કે ભાઈ આ સારું નથી, થોડીક વાર હા કહેશે, એમાં દીકરાના હમ ખાહે, દીકરીના હમ ખાહે, માના હમ ખાહે, બાકા કુટુંબના, ભગવાનના ખાઈ લે, મંદિરની અંદર જઈને હમ ખાહે, પણ પાછું હતું એને એ ત્યારે સમજશે કે જ્યારે એ પોતે પછડાટ ખાશે. કાતોક તો એના શરીરના અંગો ઉપાંગો બગડી જાય, અને કાતોક તો એ મોટો ફટકો લાગશે. એટલે તમે ન સમજાવી શકો. એટલે લોકોના મગજની અંદર એવું થયું. હરિવંશરાય બચ્ચને આના ઉદ્દેશ્યમાં એટલું કીધું હતું કે તમે સમજાવવાનું છોડી દો, એને જાતા હોય એમ જવા દો, કરતા હોય એમ કરવા દો. અને કૂતરા ભહવાન ચાલુ થયું. માગવા વાળા આવે ને એટલે કૂતરા ભહવા વાળા આવે. તો તમે એને જાતા હોય એમ જવા દો અને કરતા હોય એમ કરવા દો. એ નહીં સમજે. એટલે લોકોએ એના વિરુદ્ધ ફરિયાદ કરી અને એને 6 મહિનાની જેલ થઈ હતી અમિતાભ બચ્ચનના પિતાને. પછી લોકો આનું મહાત્મ્ય સમજ્યા અને પછી એને એવોર્ડ મળ્યો હતો. આ 2 જ પુસ્તકે એને જેલ પણ અપાવી અને એવોર્ડ પણ અપાવ્યો. તો આવું છે જીવન. અને હવે રિક્ષા પણ આવી ગઈ છે, તો આપણે આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ મળીએ. આવજો. સીતારામ. ક્યાં બેઠા છીએ? જો ગાયદલું પડ્યું અહીંયા. ઓસીકું જવા દીધું સેટી ઉપર, એને જ મૂકી દીધું સેટી ઉપર 2 ગાયદલા.
અને મમરાનો વાટકો ભરી અને બેઠા બેઠા મમરા ખાય છે. ટાઈમ પાસ તો કરવો ને કંઈક ગમે એમ કરીને. આજે ના છે ને હાથમાં પકડાવી દીધો છે વાટકો, ભલે ઢોરતા ચાહે ને ખાતા ચાહે. નાના છોકરા જેવું જ હવે હોય બધું એનું. હું બુકડા ભરી ભરીને ખવડાવી દઉં ને તો વહેલું પતી જાહે. એના કરતા એ ધીમે ધીમે અડધા ઢોરશે ને અડધા હેઠા નાખશે ને ખાહે. હાથ સીધો મોઢામાં જ જાય છે. કંઈક રાખવા માટે કંઈક તો કરવું ને. આજે સવારના ઉઠ્યા ને ત્યારના બાએ છે ને આમ દોડ કૂદ ભાગ, બસ ક્યાંય હખ જ નથી. જીવડાને શાંતિ નથી. હુવે બેહે હવે છેલ્લો ઉપાય કરું કે મમરા વઘાર દીધા અને થોડીક વાર શાંતિથી બેહે. ખાતા ખાતા જો બેહે તો સારું. એવું નથી કે એ પડી જઈશ. અને એને ને મગજની અંદર એવું થાય છે કે ખબર નહીં, એને હનેપાત કહેવાય. હનેપાત મને કોક કહેતું હતું કે એને હનેપાત કહેવાય. એને શાંતિ ના વળતી હોય. મગજની અંદર કંઈક ઘૂરી હાલતી હોય કે આ કર લઉં, ઓલું કર લઉં. ઓલા પેલા સમયની અંદર એને બહુ કામ કર્યા હોય ને એટલે એને જીવને ક્યાંય શાંતિ ના વળે. એટલે એ નોનસ્ટોપ ઉઠક બેઠક કરે. હુવે ઉઠે. આજ આખો દિવસ એણે ઈ જ કર્યું છે. હવે એણે ખાવાનું કામ ચાલુ કર્યું. ભલે ખાય શાંતિથી અને ત્યાં સુધી હું જરાક આરામ કરી લઉં.